વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આપણે અગાઉ સ્ટાન્ડર્ડ 8 મેથ્સ આપણે પાંચમું ચેપ્ટર ચાલતું હતું માહિતીનું નિયમ. એમાં આજે આપણે પાર્ટ 7 ની માહિતી આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પાર્ટ 1 ની અંદર આપણે ચિત્ર આલેખની ખ્યાલ આપ્યો, પાર્ટ 2 ની અંદર લંબ આલેખનો ખ્યાલ આપેલો, પાર્ટ 3 ની અંદર દ્વિલંબ આલેખની વાત કરેલી, પાર્ટ 4 આવૃત્તિ ચિહ્નની વાત કરેલી અને પાર્ટ 5 અને 6 ની વાત કરીએ તો આવૃત્તિ ચિહ્નનો આપણે સ્તંભ આલેખ, દ્વિલંબ આલેખની પણ આપણે વાત કરેલી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક નવું શીખીએ છીએ અને નવો આલેખ દોરીએ છીએ. અત્યાર સુધી આપણે સ્તંભ આલેખ દોરતા હતા. આજે આપણે વર્તુળ આલેખ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ એટલે શું? પહેલા તો તમને ખ્યાલ આવવો જોઈએ કે વર્તુળ કેવી રીતે દોરાય. તો તમે જ્યારે ડ્રોઈંગના સર કે મેડમ તમને વર્તુળ દોરવાનું કહેતા હશે ત્યારે તમે શાનો ઉપયોગ કરો? તો તરત જ તમે તમારી કંપાસ બોક્સની અંદર આવું કંઈક સાધન હશે. આને આપણે પરિકર કહીએ છીએ. શું કહીએ છીએ? પરિકર. આ પરિકરની મદદથી તમે વર્તુળ આલેખ દોરી શકો છો. તેની અંદર ઉદાહરણ તરીકે તમારા સ્તરે 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ આલેખ દોરો. તો શું કરશો? હવે તમને અહીંયા આપી દીધું છે કે 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ આલેખ. તો હવે મારે વર્તુળ આલેખ દોરવું હોય તો ત્રિજ્યા જરૂરી છે. વર્તુળની અંદર આપણે ત્રિજ્યા જરૂરી છે. તો અહીંયા તમને હું કેવી રીતે વર્તુળ દોરાય અને આ આલેખ કેવી રીતે દોરાય તેની હું સમજાવીશ. તો વર્તુળ આલેખને આપણે પાઈ ચાર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે એક પ્રશ્ન તૈયાર કર્યો કે વર્તુળ આલેખનું બીજું નામ શું છે? તો તમે તરત જ વિદ્યાર્થી મિત્રો કહેશો કે વર્તુળ આલેખનું બીજું નામ પાઈ ચાર્ટ છે, ગ્રીક ભાષા પાઈ. તો આજે આપણે પાઈ ચાર્ટ તરફ જવાનું છે. આપણને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે અને તે ઉદાહરણ પરથી અહીં આપણે વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ દોરવાનો છે. હવે પાઈ ચાર્ટ દોરવાનો છે તો શું ઉપયોગ કરશો તમે? પરિકરનો. આ પરિકરને કેવી રીતે ઉપયોગ કરશો? તો કોઈ પણ ત્રિજ્યાવાળો આપણે વર્તુળ આલેખ દોરવાનો. તો શું કરીશું? તો અહીંયા આપણી પાસે તમારું પરિકર છે. તે પરિકરની અંદર તમારી પેન્સિલ જવા દેવાની છે. હવે તે પેન્સિલનો આગળનો ભાગ અણીવાળો અને પરિકરનો, જોજો અહીંયા, પરિકરનો આગળનો ભાગ સીધો રહે તે રીતે રાખવાનો. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો. આ રીતે પેન્સિલ ગોઠવવાની છે. હવે શું કરીશું? તમે કોઈ પણ ત્રિજ્યાવાળો તમે વર્તુળ આલેખ દોરીશું. તો હું અહીંયા એક તમને વર્તુળ આલેખ પરિકરની મદદથી દોરીને બતાવીશ. અહીંયા મારી પાસે એક વર્તુળ છે. તો આ પરિકરને શું કરવાનું? અહીંયા તમારે ચોકસ્ટિક એટલે કે પેન્સિલ તમારી અંદર ફિટ કરવાની અને તેને અહીંયા આપણું કેન્દ્ર, જે અણીવાળો ભાગ છે તે આપણું કેન્દ્ર છે અને આ કેન્દ્રને આપણે મૂકીને અહીંયા બીજો ભાગ અહીં મૂકવાનો છે.
તો તમે અહીંયા જોઈ શકો છો, જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ગોળ ફેરવશો તો તમારું વર્તુળ તૈયાર થશે. અહીંયા કેન્દ્રનો ભાગ લઈને તમે ગોળ ફેરવશો એટલે તમારું વર્તુળ તૈયાર થશે. પણ કેટલી સેમી વાળું? 3 સેમી ત્રિજ્યા વાળું. એવું નથી કે 3 સેમી આપ્યું હોય તો તમે 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરી શકો. પણ તમને માપ ન આપ્યું હોય તો ગમે કેટલા સેમી વાળું વર્તુળ દોરી શકો છો. તમારી નોટબુકની અંદર કે ચોપડાની અંદર માઈ શકે તે રીતે નાનું વર્તુળ દોરી શકો. તો અહીંયા આપણે વર્તુળ આલેખ તરફ જઈ રહ્યા છીએ. તો અહીંયા એક મેં વર્તુળ દોર્યું છે. તેનું શું દોર્યું છે? અહીંયા કેન્દ્ર. તો એ પહેલા આપણે ગણતરી કરવી પડે. શું કરવી પડે? ગણતરી. તો અહીંયા એક ઉદાહરણ આપણે જોઈએ. શું કહેવા માંગે છે? શાળાના વિદ્યાર્થીઓના એક સમૂહને જુદા જુદા પ્રકારના સ્વાદ વાળા આઈસ્ક્રીમ આપવામાં આવે છે. તેની ટકાવારી નીચે પ્રમાણે છે. હવે એક શાળાની અંદર બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવે છે. એક જૂથ બનાવ્યું છે. એ બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવે છે વિવિધ જાતની. તો કેટલાક બાળકો કયો આઈસ્ક્રીમ પસંદ કરે છે, કેટલાક બાળકો કયો આઈસ્ક્રીમ પસંદ કરે છે અને કેટલાક બાળકો કયો આઈસ્ક્રીમ પસંદ કરે છે. તો અહીંયા સ્વાદના પસંદમાં વિદ્યાર્થીનું ટુકડું લખ્યું છે વિદ્યા ડોટ ટકાવારી. તો અહીંયા ચોકલેટ પસંદ કરનારા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા આપ્યું છે 50%. કેટલા વિદ્યાર્થીઓ આપે છે આપણને? 50%. હવે વેનીલા આઈસ્ક્રીમ પસંદ કરનારા વિદ્યાર્થીઓ તો અહીંયા કેટલા આપે છે? 25%. ત્રીજો મુદ્દો શું આવે છે? અન્ય કોઈ પણ ફ્લેવર પસંદ કરતા વિદ્યાર્થીઓ આઈસ્ક્રીમ. તો કેટલા ટકા? 25%. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીએ તો અહીંયા શું કહેવા માંગે છે? તો વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું કુલ માપ 360 અંશ છે. અહીંયા જ્યારે આપણે વર્તુળ દોરીએ છીએ ત્યારે તે ખૂણાનું માપ 360 અંશ રાખવાનું છે. 360 અંશ થવું જરૂરી છે. તો જ આપણો વર્તુળ આલેખની અંદર જે અંશ માપ દોરવા છે તે આપણે દોરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, તેના પરથી હવે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે. તે ઉદાહરણ પરથી આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ. શું કરીશું? તો પહેલો ટોપિક લખીએ છીએ સ્વાદ. તો અહીંયા આપણને સ્વાદ આપ્યો છે. કયો સ્વાદ આપ્યો છે? ચોકલેટ. વિદ્યાર્થીઓને પસંદની ટકાવારી. વિદ્યાર્થીઓએ કેટલા ટકા પસંદ કર્યા છે? 50%. તો અહીંયા લખી છે આપણે 50% વિદ્યાર્થીઓએ પસંદ. હવે શું કરીશું? તો અહીંયા જોઈશું અપૂર્ણાંક આપેલા. શું કરવા પડશે? અપૂર્ણાંક. જે આપણને રકમ આપી છે તેને આપણે અપૂર્ણાંક ફેરવીશું. કેવી રીતે ફેરવીશું? તો 50/100. 100 શા માટે લખે? કે અહીંયા આપણી જોડે ટકાવારી. કેટલા ટકા આપ્યા છે? 50%. તો અહીંયા 50% આપ્યા છે એટલા માટે 100. હવે આપણે શું કરીશું? 50 તો શૂન ગયો, શૂન ગયો. 5 ના ઘડિયામાં 5 આવશે અને અહીંયા 10. આને 5 વડે ભાગીશું, આને 5 વડે ભાગીશું તો અહીંયા આપણી જોડે આવશે 5 * 5. તો અહીંયા આપણે કેટલો ભાગ થયો? 1/2 ભાગ. કેટલો ભાગ? 1/2 ભાગ. તો અહીંયા 1/2 ભાગ થયો. હવે શું કરીશું? હવે આપણે અહીંયા વાત કરી વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું કુલ માપ 360. તો અહીં અંશ માપ આપણું કેટલું છે? 360 અંશ. તો હવે અહીંયા જોઈએ 360 ગુણ્યા 1/2 ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરશું? તો 360
ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે? 180. તો જ્યારે બી તમે અહીંયા છેદ ઉડાડો છો ત્યારે કેટલા આવે છે? 180. તો અહીંયા આપણી પાસે 180 અંશ મળ્યું. શેના માટે મળ્યું? ચોકલેટ. ચોકલેટની વાત કરી તો 180. હવે આપણે અહીંયા દર્શાવવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ બીજો જોઈએ, વેનીલા. અન્ય તો વેનીલાને પણ આપણે આ રીતે કરીશું. કેવી રીતે કરીશું? તો ચોકલેટની જગ્યા પર શું લેશો તમે? વેનીલા. શું કરશો? વિદ્યાર્થીઓની પસંદની ટકાવારી. કેટલી છે વિદ્યાર્થીઓની પસંદની ટકાવારી? 25%. તો તમે અહીંયા 25% લેશો. હવે શું કરશો તમે? તો અપૂર્ણાંકની અંદર આપણે ફેરવીશું. શામાં ફેરવીશું? અપૂર્ણાંકની અંદર. તો જ્યારે બી આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ ત્યારે 25% છે તો અહીંયા આપણે 50%ની જગ્યા ઉપર કેટલા ટકા લખશો તમે? 25. અને છેદમાં 100 લખીશું આપણી ટકાવારીના. હવે અહીંયા 25 નીચે 100 થયા તો આપણે છેદ ઉડાડીશું. શું કરીશું તમે? તો 25 એકા 25 25 ચોક 1 ચતુર્થાંશ ભાગ. તો અહીંયા 1 ચતુર્થાંશ ભાગ આવતો હતો તેની જગ્યા ઉપર તમે કેટલો ભાગ લખશો? 1 ચતુર્થાંશ. તો આ તમને ખ્યાલ આવ્યો. એ જ વસ્તુ હવે શેની પર જશો તમે? અંશમાં. આ જાતે કરવાના છે. 25% અને બીજા 25%. અહીંયા એક ચોકલેટનો તમને ગણીને બતાવેલો છે. તો તમે જાતે ગણી શકો છો. તો અહીંયા અંશ માપ શોધવાના છે. તો આપણે શું કરીશું? 360 અંશ ગુણ્યા 1 ચતુર્થાંશ. શેના આવ્યા? જ્યારે અપૂર્ણાંકમાં આપણે વેનીલાનું શોધ્યું. કેવી રીતે શોધ્યું? તો 50/100 શું શું ગયું? અથવા અહીંયા 25% છે તો 25 છેદની અંદર 100 25 એકા 25 25 તો આપણો અહીંયા 1 ચતુર્થાંશ ભાગ. તો આ 1 ચતુર્થાંશ ભાગ આપણો આવ્યો. હવે 360 ભાગ્યા 4 કરીશું તો કેટલા આવે? 90. તો આપણું બીજું અંશ ભાગ કેટલું મળ્યું? 90. પહેલું કેટલું મળ્યું? 180. બીજું કેટલું મળ્યું? આપણી પાસે 90. હવે આપણે ત્રીજું શોધવું છે. તો શું કરશો તમે? શું કહેવા માંગે છે? અન્ય. શું કહેવા માંગે છે? અન્ય. અન્યના કેટલા ટકા છે આપણી પાસે? 25%. તો અહીંયા ચોકલેટની જગ્યા પર અન્ય. વિદ્યાર્થીઓની પસંદની ટકાવારી કેટલી? 25. આટલું કામ પૂરું થયું. હવે શું કરશો તમે? તો અપૂર્ણાંકમાં ફેરવીશું. અપૂર્ણાંક. ચાલો અપૂર્ણાંકમાં ફેરવીશું. અહીંયા આપણે કેટલા ટકા હતા? 50. તો 50 છેદની અંદર શું લખીએ આપણે? 100. અહીંયા કેટલા છે? 25. તો 25 ની છેદમાં આપણે શું લખીશું? હવે આપણે છેદ ઉડાડીશું. તો 25 ના ઘડિયામાં 25 આવશે. 25 ના ઘડિયામાં 100 આવશે. 25 એકા 25 25 તો અહીંયા આપણી પાસે 1 ચતુર્થાંશ ભાગ. જેમ આપણે અહીંયા શોધ્યો કે ચોકલેટનો કેટલો થયો? 1 ચતુર્થાંશ. તે રીતે અન્યનો પણ કેટલો થયો? 1 ચતુર્થાંશ. હવે શું કરીશું? અંશમાં આવશું. તો અંશમાં હવે આપણને ખબર છે અંશમાં. તો અહીંયા આપણને બતાવ્યું છે વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું કુલ માપ 360 અંશ. તો 360 ગુણ્યા 1 ચતુર્થાંશ. આપણી જોડે જે શોધ્યા 1 ચતુર્થાંશ ભાગ તે લખો. શું કરીશું? 360 ભાગ્યા 4. તો અહીંયા આપણી જોડે કેટલા અંશ માપ આવે? 90. તો અહીંયા આપણી જોડે 90
વેનીલા 90 અંશ અને અન્ય 90 અંશ. હવે આપણે તેનો પાઈ ચાર્ટ તૈયાર કરવાનો. પાઈ ચાર્ટ એટલે વર્તુળાકાર. તો શું કરીશું? તો સૌપ્રથમ આપણે વર્તુળ દોરીશું. શેના વડે દોરવાનું છે? પરિકર વડે. કોઈ પણ ત્રિજ્યાનું. હવે ત્રિજ્યા એટલે શું? તો આ ત્રિજ્યા કહેવામાં આવે. આ જે આપણો ભાગ આવે છે એને આપણે શું કહેવામાં આવે? શું કહેવામાં આવે આપણા ભાગને? ત્રિજ્યા. અને ત્રિજ્યાનું માપ સરખું હોય કોઈ પણ જગ્યા આ હોય તો પણ એને આ હોય તો પણ તેનું માપ એટલું હોય. મેં એમ કીધું હોય કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. હવે 3 સેમી ત્રિજ્યાવાળું મારે વર્તુળ દોરવું હોય તો હું શું કરીશ? તો હું અહીંયા કેન્દ્ર લઈશ. ફૂટપટ્ટી વડે માપપટ્ટી વડે હું 3 સેમીનું માપ લઈશ અને તેને હું કેન્દ્રને લાવી અને 3 સેમી ત્રિજ્યાવાળું હું શું દોરીશ? તો અહીંયા પણ 3 સેમી કરું, અહીંયા પણ 3 સેમી, અહીંયા પણ 3, અહીંયા 3, અહીં 3 અને ત્રિજ્યા. ફરી તો આ જે ગોળ ભાગ છે જે આપણે તેને ફરી દોરીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો मैं તમને એક આલેખ દર્શાવું છું. તે આલેખ તમે જોઈ શકો છો. આ છે આપણો પાઈ ચાર્ટ. આને આપણે શું કહીએ છીએ? પાઈ ચાર્ટ. તે પાઈ ચાર્ટ હું અહીંયા તમને દોરીને બતાવું. તમે બરાબર ધ્યાનથી જોઈ લો કેવી રીતે દોરાય. તો હવે શું કર્યું? તો અહીંયા આપણે ત્રિજ્યા લીધી. એનું નામ તમે કહો એ ઓ ઓ એ આ આલેખ. હવે શું કહેવા માંગે છે? 180 અંશ. તો આપણી પાસે આ કોણ માપક છે. આ કોણ માપકની મદદથી તમે ખૂણા શોધી શકો. તમારા કંપાસ બોક્સની અંદર નાનું કોણ માપક હશે તેના વડે તમે દોરી શકો. હવે અહીંયા શું કરશો? તો અહીંયા જે આપણું કેન્દ્ર છે તે કેન્દ્રને બરાબર લઈને 180 અંશ દોરી શકો છો. કેટલો દોરી શકો છો તમે? 180. તો અહીંયા તમને અહીંયા એક આકૃતિ આપી છે બીજી નંબરની. તેની અંદર 180 અંશ તમે જોઈ શકો. તો અહીંયા આપણે 180 અંશ દર્શાવીશું. હવે આપણને ખ્યાલ છે કે 180 તો નહીં દોરો. હવે કેટલાનો દોરવાનો છે? 90 અને 90. 90 પણ છે વેનીલા, 90 પણ છે અન્ય. તો હવે આપણે ફરી પાછો શેનો ઉપયોગ કરીશું? કોણ. આ કોણ માપક વડે તમારા કંપાસ બોક્સની અંદર નાનું કોણ માપક છે તેનો ઉપયોગ કરીશું. હવે અહીંયા મારે 90 દર્શાવ્યા છે. તો અહીંયા પાછો હું અહીં લઈશ અને આ કેન્દ્રને લઈશ અને 90 ક્યાં છે? તો 90. તો હું અહીંયા સીધી લીટી માપપટ્ટી વડે હું દોરીશ. તો આ મારો ખૂણો બનશે 90 અને અહીંયા પણ બનશે 90. તો આ શું તૈયાર કર્યું? પાઈ ચાર્ટ. શું તૈયાર કર્યું? પાઈ ચાર્ટ. તો કેવી રીતે તૈયાર કર્યું? તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા 90 અને અહીંયા 180. આ 90 નો આ 90 નીચે 180. હવે અહીંયા તમે બતાવી શકો કે ચોકલેટ અહીંયા 90 અંશ વેનીલા અને અન્ય. આ કરો આપણો પાઈ ચાર્ટ. તો તમે અહીંયા બીજો આલેખ આ રીતે બનાવી શકો અને અહીંયા કેન્દ્ર અને આ થયો આપણો 180 અને 90 નો જ્યારે આપણે ખૂણો દોરીએ ત્યારે આ 90 અંશ અને આ પણ કેટલા થાય છે? તો આ થયો આપણો પાઈ ચાર્ટ. આ પાઈ ચાર્ટનો ઉપયોગ કરીને આપણે તેને વર્તુળ આલેખ. તો
વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારી નોટબુકની અંદર તમારે પાઈ ચાર્ટ દોરવાનું છે. અહીંયા તમારી પાસે રકમ આપેલી છે, એક્ઝામ્પલ આપેલું છે. કોઈ પણ ચોકલેટ તો 50%ની જગ્યાએ તમે 20% આપો તો પણ પદ્ધતિ આ જ રીતે તમે એ એક્ઝામ્પલ કરી શકો. વેનીલા 25%ની જગ્યા પર 50% આપ્યા હોય તો પણ આ જ પદ્ધતિએ તમે તેનો એક્ઝામ્પલ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમું ચેપ્ટર માહિતીનું નિયમનની અંદર શું ચલાવ્યું? વર્તુળાલેખ. વર્તુળાલેખનું બીજું નામ શું હતું? પાઈ ચાર્ટ. અને આપણે આ ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણ પરથી આપણે શું બનાવ્યું? પાઈ ચાર્ટ. તો તમે પણ આ પાઈ ચાર્ટ બનાવી શકો. શેનો ઉપયોગ કર્યો? 360 અંશ. જ્યારે વર્તુળ દોરવાની વાત કરે ત્યારે આપણે 360 અંશ. તો અપૂર્ણાંકમાં ફેરવીને અંશમાં કાઢવાના અને અંશમાં કાઢ્યા પછી તેની પરથી આપણે વર્તુળાલેખ દોરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આની જગ્યા ઉપર તમે બીજી પણ રકમ લઈને ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ આપેલા છે તે એક્ઝામ્પલ તમે આ રીતે પાઈ ચાર્ટ દોરવાનો હોય તો દોરી શકો. તો આપ સૌએ આ આલેખ તમારી નોટબુકની અંદર દોરવાનું છે, ગણતરી સાથે દોરવાનું છે. અને તેની સાથે સાથે આ સાધનોનો પણ આપણે વર્તુળાલેખ જ્યારે દોરવાની વાત કરીએ પાઈ ચાર્ટ તો કોણ માપક અને પરિકર, માપપટ્ટી અને પેન્સિલનો ખાસ ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આના વગર પાઈ ચાર્ટ દોરી શકાશે નહીં. તો આનો ઉપયોગ જરૂરથી કરજો. અહીંયા તમારા હાથ વડે તમે ગોળ વર્તુળ દોરતા નહીં, આનાથી જ ઉપયોગ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ એ પાઠ 7 મારો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. બાય.